મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હવે ચેપ્ટરની અંદર સુરેખ સહસંબંધના ચેપ્ટરમાં રીત નંબર 1 આપણી બાકી છે. રીત નંબર 1 એટલે વિકર્ણ આકૃતિની રીત. એમાં બે ચલ આપેલા હશે, ચલ x અને ચલ y. ચલ x ની કિંમતોને x અક્ષ પર અને ચલ y ની કિંમતોને y અક્ષ પર યોગ્ય પ્રમાણમાં વડે દર્શાવીશું. x અને y ની જોડ જે આપેલી હોય એને આલેખપત્ર પર દર્શાવીશું. તો એને આલેખપત્ર પર દર્શાવવાથી અહીંયા જે 5 આકૃતિ મેં દોરી છે એ પ્રમાણેની 5 આકૃતિમાંની કોઈ એક આકૃતિ બનશે. હવે વિકર્ણ આકૃતિની રીતે યા વિકર્ણ આકૃતિ દોર્યા પછી સહસંબંધનો પ્રકાર લખવાનો હોય છે. તો એ સહસંબંધનો પ્રકાર પોઈન્ટ્સની પેટર્ન એટલે ઢબ એને આધારે લખવામાં આવે છે. જેમ કે પહેલી આકૃતિની દોરી છે સંપૂર્ણ ધન સહસંબંધ. તો સંપૂર્ણ ધન સહસંબંધમાં બધા બિંદુઓ એક જ રેખામાં આવેલા હશે અને એ રેખા ડાબી બાજુ નીચેના છેડેથી જમણી બાજુ ઉપરના છેડા તરફ જતી હશે. ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપરના છેડા તરફ જતી હશે તો આપણે એને કહીશું સંપૂર્ણ ધન સહસંબંધ. હવે સંપૂર્ણ ધન સહસંબંધ એટલે r ની વેલ્યુ +1 મળે સહસંબંધાંકની વેલ્યુ. એવી જ રીતે સંપૂર્ણ ઋણ સહસંબંધ વિકર્ણ આકૃતિના બધા બિંદુઓ એક જ રેખા પર આવેલા હશે અને એ રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચેની તરફ, આને કહેવાય વધતી દિશા, આને કહેવાય ઘટતી દિશા. તો સંપૂર્ણ ઋણ એટલે ઉપરથી નીચેની તરફ એક જ લાઈનમાં, એક જ લીટીમાં, એક જ રેખામાં બધા બિંદુઓ આવતા હશે તો સંપૂર્ણ ઋણ સહસંબંધ કહીશું અને r ની વેલ્યુ આપણને મળશે -1. ત્રીજું છે, અહીંયા દેખાય છે તમને બરાબર, આંશિક ધન સહસંબંધ. વિકર્ણ આકૃતિના બધા બિંદુઓ કોઈ એક રેખાની આજુબાજુ આવેલા હશે આવી રીતે અને એ રેખા નીચેથી ઉપરની તરફ જતી હશે તો એને આપણે કહીશું આંશિક ધન સહસંબંધ. ચોથું છે આંશિક ઋણ સહસંબંધ. તો બિંદુઓ કોઈ એક રેખાની આજુબાજુ આવી રીતે આવેલા હશે, જે રીતે હું પોઈન્ટ આઉટ કરું છું જોજો. કોઈ એક રેખાની આજુબાજુ આવેલા હશે અને એ રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચેની તરફ જતી હશે તો એને આપણે કહીશું આંશિક ઋણ સહસંબંધ. અને 5 નંબર સુરેખ સહસંબંધનો અભાવ r = 0. બિંદુઓ જે છે એ કોઈ એક રેખા પર નહીં હોય, રેખાની આજુબાજુ પણ નહીં હોય, પરંતુ બિંદુઓ ગમે તેમ યાદચ્છિક રીતે ગમે તેમ વિખરાયેલા હશે તો આપણે એને કહીશું સુરેખ સહસંબંધનો અભાવ. તો આ પાંચે પાંચ આકૃતિઓ તમારે ચોપડામાં દોરી કાઢવાની. તમારે આ પાંચમાંથી કોઈ એક પ્રકારની આકૃતિ મળશે અને એ કયા પ્રકારની છે એ જોઈને આપણે એના પરથી સહસંબંધનો પ્રકાર લખવાનો છે. ક્લિયર? તો આપણે રીત નંબર 1 છે. હવે પેમ્પલેટની અંદર ફર્સ્ટ પેજ પર 4 દાખલા આપ્યા છે. આપણે પેમ્પલેટના ફર્સ્ટ પેજ પર 4 દાખલા છે. એમાં એક્ઝામ્પલ 1 જોઈએ છે આપણે. એક્ઝામ્પલ 1 એમાં બે ચલ છે, કરપાત્ર, આવક. દેખાય છે બોર્ડ પર બરાબર? કૌંસમાં 1000 રૂપિયા એટલે x, આવક વેરો ઇન્કમ ટેક્સ, કૌંસમાં 1000 રૂપિયા y. તો ચલ x અને ચલ y બે ચલ તમને આપેલા છે, x અને y. x ની કિંમત છે 50, 30, 80, 20 અને 100. y ની કિંમતો આપેલી છે 10, 6, 16, 4 અને 20. તો આ x અને y બે કિંમતો આપેલી છે. હવે શું કરીશું? તો ચલ x ને x અક્ષ પર બતાવીશું, ચલ y ને y અક્ષ પર બતાવીશું. ચલ x, આ ચલ આપણો y. તો x અક્ષ y અક્ષ. x અક્ષ પર અહીંયા નીચે લખીશું કરપાત્ર આવક કૌંસમાં 1000 રૂપિયા
અને y અક્ષ પર લખીશું આવકવેરો કૌંસમાં 1000 રૂપિયા. હવે યોગ્ય પ્રમાણમાં પડે દર્શાવવાનું છે. 50 30 80 20 100 એવી રીતે આપેલું છે. તો અહીંયા x અક્ષ પર આપણે બતાવીએ છીએ 10 20 30 40 50 60 70 80 90 100. મતલબ કે x અક્ષ પર આપણે 1 સેન્ટીમીટર બરાબર 10 લીધું છે. y અક્ષ પર વધારેમાં વધારે 20 છે, ઓછામાં ઓછું 4 છે. 1 સેન્ટીમીટર બરાબર લઈએ છે 2, તો 2 4 6 8 10 12 14 16 18 અને 20 સુધી. હવે પોઈન્ટ્સ આપણે બતાવીશું. પોઈન્ટ્સ x 50 હોય ત્યારે y 10 છે. આ x 50 છે સમજો, અને y કેટલા છે 10 છે. તો આવી રીતે પોઈન્ટ્સ ફક્ત બતાવવાના છે, ફક્ત પોઈન્ટ્સ, ઓન્લી પોઈન્ટ્સ. આ રેખાઓ નથી બતાવવાની, ઓન્લી પોઈન્ટ્સ બતાવવાના છે. આઈડિયા આવ્યો? x 30 હોય ત્યારે y 6, x 30 છે અહીંયાથી 30, y છે 6, આ 6, તો અહીંયા પોઈન્ટ આવશે. પડે છે x છે 80, y 16, x 80, આ 80 ની લાઈન અહીંયાથી 16 લગભગ આટલે આવશે. ફરીથી કહું છું, વિકર્ણ આકૃતિ ચોપડામાં જ દોરજો. એના માટે ગ્રાફ પેપર લાવવાની જરૂર નથી. 20 હોય ત્યારે 4 છે, આ 20 છે, આ 4 છે. પોઈન્ટ બતાવીશ, ઓનલી પોઈન્ટ્સ બતાવવાના છે, બીજું કશું કરવાનું નથી. x 100 છે ત્યારે y 20 છે. હવે આ 5 પોઈન્ટ્સ આપણે દર્શાવી દીધા. તમે ચેક કરી શકો છો, આ 5 પોઈન્ટ એક જ રેખા પર આવે છે, અને એ રેખા ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપરની તરફ જઈ રહી છે. એટલે અહીંયા લખીશું બધા બિંદુઓ એક જ સુરેખા પર ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપરની તરફ હોવાથી સંપૂર્ણ ધન સહસંબંધ. સંપૂર્ણ ધન છે તો r ની વેલ્યુ શું આવી જશે? +1. તો આ પ્રમાણે વિકર્ણ આકૃતિની રીત અમુક વાર બોર્ડમાં 3 માર્ક્સના એક્ઝામ્પલમાં પૂછાય છે. બોર્ડમાંય પૂછાય તો તમને ગ્રાફ પેપર નહીં આપે, ચોપડાની અંદર જ દોરવાની હશે. ક્લિયર? જોઈ લીધું એકદમ કમ્પ્લીટ? ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ છે. આ પેમ્પલેટની અંદર પહેલો એક્ઝામ્પલ આપણે જોયો. પેમ્પલેટમાં નેક્સ્ટ પેમ્પલેટની અંદરથી બીજો ત્રીજો તમે હોમવર્કમાં કરશો. બીજો ત્રીજો અને ચોથો હું એક્ઝામ્પલ ગણાવું છું. 5મો પેમ્પલેટમાંથી 5મો એક્ઝામ્પલ. x ની કિંમતો તમને આપેલી છે 9 10 11 12 13 અને 15, અને y માટે કહ્યું છે 100 - 2x. તો અહીંયા y મારે શોધવો પડે. કેવી રીતે શોધીશ? 100 માઈનસ 2 ગુણ્યા x, તો 2 ગુણ્યા 9 એટલે 18 કરીશ. 9 તો 18 થાય. 100 માંથી 18 બાદ કર્યા એટલે 82. y ઇક્વલ ટુ 100 માઈનસ 2 ગુણ્યા 10 એટલે 20, તો 80. y ઇક્વલ ટુ 100 માઈનસ 11 ગુણ્યા 2 એટલે 22, તો 78 થશે. y ઇક્વલ ટુ 100 માઈનસ 2 ગુણ્યા 12 24 એટલે 76 થશે. y ઇક્વલ ટુ 100 માઈનસ
13 ગુણ્યા 2 એટલે 26, તો 74 થશે. y ઇક્વલ ટુ 100 માઇનસ 2 ગુણ્યા 15 એટલે 30 થશે. 70 આવશે. ખબર પડે છે? હવે y ની કિંમતો મને મળી ગઈ 82, 80, 78, 76, 74 અને 70. હવે x અને y મારી પાસે રેડી છે. x અક્ષ અને y અક્ષ ડ્રો કરીશ. x અક્ષ y અક્ષ. હવે x અક્ષમાં 9, 10, 11, 12, 13, 15 એવી રીતનું છે. તો અહીંયા x અક્ષ પર આપણે 9 થી ચાલુ કરીએ છીએ. 9, 10, 11, 12, 13, 14, 15 સુધી. હવે 0 અને 9 વચ્ચે 9 નો ડિફરન્સ કહેવાય, જ્યારે 9 અને 10 વચ્ચે 1 નો ડિફરન્સ કહેવાય. ડિફરન્સ સરખો નથી એટલે આ x અક્ષને આપણે કટ કરી દઈએ છીએ. એવી જ રીતે y અક્ષ પર ઓછામાં ઓછું 70 છે એટલે 70 થી ચાલુ કરીએ છીએ. 2 નો ડિફરન્સ છે. 72, 74, 76, 78, 80, 82 અને 84 સુધી. આને કહીશું આપણે y એક્સિસ. હવે 0 અને 70 વચ્ચે 70 નો ડિફરન્સ એટલે આ ડિફરન્સ પણ સરખો નથી, તો આ y અક્ષને પણ આપણે કટ કરીશું. ક્લિયર? x અક્ષ y અક્ષ બંનેને કટ કર્યા. હવે 9 હોય ત્યારે 82 છે. આ 9 છે ત્યારે ઉપર અહીંયા 82 છે, સમજો. 9 એ 82 પોઈન્ટ્સ બતાવવાના હોય છે. 10 એ 80, 10 છે ત્યારે 80 છે. 11 એ 78, 11 છે ત્યારે 78, 78 અહીંયા આવશે લગભગ. એટલે 12 હોય ત્યારે 76 છે. 12 એ 76 લગભગ અહીંયા 12 એ 76. પછી 13 એ 74, 74 13 હોય ત્યારે નીચેથી 13 ઉપરથી x અક્ષમાંથી 13 y અક્ષમાંથી 74 અને 70 હોય ત્યારે 15 અથવા 15 હોય ત્યારે 70 લગભગ આટલે આવશે. હવે આ બધા પોઈન્ટ્સ તમે જોશો તો ઉપરથી નીચેની તરફ એક જ રેખા પર આવશે. તમે વ્યવસ્થિત થોડુંક દોરશો એટલે એક જ રેખા પર બધા પોઈન્ટ્સ દેખાશે. એટલે અહીંયા લખીશું બધા બિંદુઓ એક જ સુરેખા પર ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચેની તરફ હોવાથી સંપૂર્ણ ઋણ સહસંબંધ. હવે સંપૂર્ણ ઋણ સહસંબંધ એટલે r ની વેલ્યુ આવશે -1. ક્લિયર? તો બે દોરીને બતાવ્યા અમે, એક્ઝામ્પલ નંબર 1 અને એક્ઝામ્પલ નંબર 5. હવે હોમવર્કમાં શું છે ખાસ જોઈ લેજો. હોમવર્કમાં પેમ્પલેટમાંથી દાખલા નંબર 2, 3 અને 4 ટેક્સ્ટ બુક સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 1, 2 અને 3. આજે ગણાયેલા 2 દાખલા. એની પહેલા સ્ટાર્ટ કર્યું ત્યારે 5 આકૃતિ હતી, એ 5 આકૃતિ દોરવાની. એના પછી 2 દાખલા જે મેં ગણીને બતાવ્યા એ ગણવાના, અને એના પછી પેમ્પલેટ્સમાંથી બીજો, ત્રીજો, ચોથો દાખલો અને ટેક્સ્ટ બુકમાંથી સ્વાધ્યાય 2.1 નો પહેલો, બીજો અને ત્રીજો દાખલો. આટલું કરવાનું. મોસ્ટ ઓફ ચેપ્ટર પૂરું થવા આવ્યું છે. પેમ્પલેટ પ્રમાણે કદાચ 2 દાખલા બાકી છે, 39 અને 40, અને ટેક્સ્ટ બુક પ્રમાણે પણ 2 દાખલા બાકી છે. એ 2 ને 2 4 દાખલા આવતીકાલના લેક્ચરમાં આપણે જોઈશું. ત્યાં સુધીમાં વિકર્ણ આકૃતિની રીતનું કમ્પ્લીટ કરીને રાખવું. બાય બાય, ટાટા, સી યુ.